નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાતિ બહાર પ્રેમ લગ્ન બનેલ સત્ય ઘટના વિશે। પ્રિયા હરેશભાઈ અને વીણાબેનની લાડકવાઈ દીકરી હતી। હરેશભાઈને સંતાનમાં મોટી દીકરી પ્રિયા અને નાનો દીકરો આર્યન। હરેશભાઈ પોતે સરકારી નોકરીમાં 3જા વર્ગના કર્મચારી અને વીણાબેન પણ ધોરણ 12 પાસ હતા। સામાજિક શૈક્ષણિક રીતે પ્રમાણમાં પાછળ કહી શકાય તેવી જ્ઞાતિમાં હરેશભાઈની ખૂબ ઊંચી પ્રતિષ્ઠા હતી। પ્રતિષ્ઠા કેમ ના હોય? રજાના દિવસોમાં તો સામાજિક સુધારણાના કાર્યક્રમોમાં સતત રચ્યા પચ્યા રહે। ગામે ગામ ફરવું, લોકોને શિક્ષણ પ્રત્યે અભિમુખ કરવા, સામાજિક દૂષણો દૂર કરવા, સતત પ્રેરણા આપવી, વ્યસન મુક્તિ અભિયાન, ભણતા બાળકોને આગળ ભણવાનું સતત પ્રોત્સાહન અને ક્ષમતા મુજબની આર્થિક મદદ એ જ હરેશભાઈનો જીવન મંત્ર હતો। પોતાના બાળકો માટે તો હરેશભાઈને ખૂબ ઊંચી અપેક્ષાઓ હોય એ સમજી શકાય એવી આ વાત છે। વીણાબેન પણ બંને બાળકોને અભ્યાસમાં સતત પ્રોત્સાહન આપતા રહે। પરિણામ સ્વરૂપ પ્રિયા MBBS બની ગઈ। હરેશભાઈ માટે ગર્વની વાત એ હતી કે એમના વિસ્તારમાં પ્રિયા એમની જ્ઞાતિમાં MBBSની પદવી મેળવનાર પ્રથમ દીકરી હતી। હરેશભાઈના પરિવારમાં 1 મહિના સુધી સતત ખુશીઓનો માહોલ છવાઈ ગયો। સમાજમાંથી શુભેચ્છાઓની હેલી વરસી પડી। પરિવારની ખુશી અણધારી રીતે લુપ્ત થઈ ગઈ। પ્રિયાએ અન્ય જ્ઞાતિના ડૉક્ટર સાથે લવ મેરેજ કરી લીધા। પ્રિયા જાણે સરપ્રાઈઝ આપતી હોય તેમ મમ્મી વીણાબેનને ફોન કરીને જાણ કરી અને કહ્યું, મમ્મી, મેં અને દિવ્યેશે લવ મેરેજ કરી લીધા છે। હું અને દિવ્યેશ સાથે જ સ્ટડી કરતા હતા। એ મારાથી સ્ટડીમાં 2 વર્ષ આગળ હતો। પૈસે ટકે એકદમ સુખી છે। એના પપ્પાની પણ અમદાવાદમાં હોસ્પિટલ છે। આલીશાન મકાન છે અને 2 ગાડીઓ છે। ઘડીભર તો વીણાબેન મૂક બની ગયા। જડવત જેવી હાલતમાં બેધ્યાનપણે પૂછી બેઠા, બેટા, છોકરો આપણી જ્ઞાતિનો છે? આપણી જ્ઞાતિમાં 5-6 ડૉક્ટર જરૂર છે। 8-10 છોકરા મેડિકલ લાઇનમાં અભ્યાસ પણ કરે છે એવું સાંભળ્યું છે, પરંતુ અમદાવાદમાં તે કહ્યું તેવા વૈભવી જીવનવાળા આપણી જ્ઞાતિના ડૉક્ટરનું નામ હજી સુધી મેં સાંભળ્યું નથી। મમ્મી, આજના આ ફોરવર્ડ જમાનામાં જ્ઞાતિની વાત? મમ્મી, હું અને દિવ્યેશ એકબીજાને દિલ આપી બેઠા હતા। મન મળી ગયાને લવ મેરેજ કરી લીધા। એમાં જ્ઞાતિવાદ કેવો? અને છતાંય તારે જાણવું હોય તો દિવ્યેશ ઉચ્ચ જ્ઞાતિનો છે। અને હા મમ્મી, તું પપ્પાને કહી દેજે પ્લેનની ટિકિટ બુક થઈ ગઈ છે। હનીમૂન માટે કેરળ જઈ રહ્યા છીએ। ઘેર આવીને તમારા આશીર્વાદ લેવા આવીશું। આર્યનને હમણાં હું જાણ કરી દઉં છું અને ઘેર આવ્યા પછી તો આર્યનને હું મારી સાથે જ રાખીશ, જેથી એને સ્ટડી માટે આધુનિક સગવડો મળી રહે। લે હવે ફોન મૂકું છું। હનીમૂનની બધી તૈયારી કરવાની હજી બાકી છે। હું અત્યારે દિવ્યેશના ઘરે છું। અરે હા મમ્મી, લગ્નનો ખર્ચ પણ કેટલો બધો બચી ગયો નહીં? આમે આજના સમયમાં ખોટા ખર્ચા શું કામ કરવાના? લે હવે ફોન મૂકું છું। ફોન તો મુકાઈ ગયો, પરંતુ વીણાબેનના પગ નીચેથી ધરતી સરકી રહી હતી। પરસેવે રેબઝેબ થઈ ગયા। માથું પકડીને બેસી ગયા। 10 મિનિટે સુધબુધ પાછી આવી હોય એવું તેને લાગ્યું। બપોરનું જમવાનું પણ હજી બાકી હતું, પરંતુ જમવાની ઈચ્છા મરી પરવરી ગઈ હતી। સાંજના 5:30-6 વાગ્યે
તો જાણે એક યુગ વીતી ગયો હોય એવું એમને લાગ્યું. હરેશભાઈને શું કહેવું એનો વિચાર કરવાની સ્થિતિ મગજની નહોતી રહી. 6:30 સુધી સૂનમૂન બનીને તે બેસી રહ્યા. પાણીનો ઘૂંટડો પણ હજી સુધી ગળે ઉતર્યો નહોતો. હરેશભાઈ ઘેર આવી પહોંચ્યા. આર્યન સ્કૂલથી સીધો ટ્યુશન ક્લાસ ભરતો હોવાથી તેને આવવાની હજુ વાર હતી. હરેશભાઈ બૂટ ઉતારીને જોઈ રહ્યા હતા. ત્યાં એમની નજર વીણાબેન પર પડી. એકદમ વિલાયેલો ચહેરો જોઈને હરેશભાઈએ વીણાબેનને કહ્યું, શું વાત છે આર્યનની મમ્મી? આટલી ઉદાસ કેમ છે? ઘેર આવીએ દરરોજ પાણીનો ગ્લાસ ભરીને હસતા મોઢે હાજર થતા વીણાબેન આજે એકદમ હતાશ હતા. એ હરેશભાઈની નજર બહાર થોડું રહે. હરેશભાઈએ ઉચાટભર્યા હૃદયે પૂછી લીધું અને ફરી પૂછ્યું, બધું ક્ષેમકુશળ છે ને આર્યનની મમ્મી? કેમ કંઈ બોલતી નથી? સૂનમૂન થઈને બેઠેલા વીણાબેન ઝબકીને જાગતા હોય તેમ થોડા હલ્યા. એ સાથે જ આંખો ઉભરાઈ ગઈ. કંઈક બોલો તો ખબર પડે ને આર્યનની મમ્મી, કંઈક તો બોલ. હરેશભાઈ આજીજી ભર્યા સ્વરે બોલ્યા. છેવટે ભારે હૈયે વીણાબેને પ્રિયાની હકીકત કહી સંભળાવી. અંતમાં બોલ્યા, હૈયું કઠણ કરજો આર્યનના પપ્પા, તમને આર્યનના સોગંદ છે. હરેશભાઈની છાતી ભીસાવવા લાગી. 5 મિનિટમાં બેભાન થઈને ઢળી પડ્યા. પડોશીની મદદથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. તાત્કાલિક સારવારથી હૃદયરોગના પ્રમાણ પ્રથમ હુમલામાં હરેશભાઈ માંડ બચી ગયા. 2 દિવસ હોસ્પિટલમાં રહેવાનું થયું. હરેશભાઈને થોડો આરામ થતાં વીણાબેન આર્યનને હરેશભાઈ પાસે રહેવાનું કહીને હોસ્પિટલની બહાર નીકળ્યા અને પ્રિયાને ફોન જોડ્યો. પ્રિયા, ક્યાં છે તું અત્યારે? તારા પપ્પાને હૃદયરોગનો પ્રથમ હુમલો આવી ગયો છે. ઓહ મમ્મી, અત્યારે તો સારું છે ને પપ્પાને? હું તો અત્યારે કેરળમાં છું. પપ્પાને ફોન આપે તો હું સમાચાર લઉં અને થોડું માર્ગદર્શન આપું. પ્રિયા બોલી. પ્રિયા, તારા પપ્પાને તો અત્યારે સારું છે. ડૉક્ટરની દેખરેખ નીચે છે એટલે હાલ તો વાંધો નથી. પરંતુ તને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તું જે રસ્તે ગઈ છે એ રસ્તેથી પાછી આવી જા દીકરી. હજી મોડું થયું નથી. પ્રિયા વીણાબેન કરગરતા સ્વરે પ્રિયા સાથે બોલ્યા. મમ્મી, મેં શું ગુનો કર્યો છે? પસંદગીના પાત્ર સાથે લવ મેરેજ કરવા એ ગુનો લાગે છે તને? પ્રિયા અકળાઈને બોલી. ના બેટા, તે કોઈ ગુનો નથી કર્યો. તારા આ પગલાંથી તારા પપ્પાની પ્રતિષ્ઠા માત્ર દાવ પર જ લાગી છે. તારા આ પગલાંથી આપણી જ્ઞાતિની દીકરીઓ શિક્ષણના પગથિયે પાપા પગલી માંડી રહી છે. તેમના અરમાનો પર એમના મા બાપ કાતર ના ફેરવે એ ભયસ્થાન સાવ ક્ષુલ્લક જ છે. નહીં બેટા, જ્ઞાતિમાં તારી પદવીને સન્માનવાને જે કાર્યક્રમો થવાના હતા એની કેટલાય લોકોને તારા પપ્પાએ તારીખો આપી હતી. એ સમારોહમાં તને ખૂબ સારી રીતે સમાજ સન્માનશે. હો બેટા, તે આપણી જ્ઞાતિની ભણેલી દીકરીઓ માટે ખૂબ સારો છીલો છીતર્યો છે. બેટા, ઊંચું શિક્ષણ મેળવીને દીકરીઓ તારા રસ્તે ચાલે ને આપણો જ્ઞાતિ સમાજ ભલેને જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં રહે. નહીં, હવે તારા પપ્પા કન્યા કેળવણી માટે જશે ત્યારે એમને સરસ જવાબો મળશે કે તમે ભણાવી એ ઘણુંય છે. આવા જવાબો સાંભળીને તારા પપ્પાને હૃદયને ટાઢક વળશે. હો બેટા, ડુસકા ભર્યા સ્વરે વીણાબેન આટલું તો બોલી જ ગયા. બધું પથ્થર પર પાણી સમાન હતું. પ્રિયા એકને 2 ના થઈ તે ના જ થઈ. હોસ્પિટલમાંથી રજા મળી ગઈ. ધીરે ધીરે જ્ઞાતિજનોમાં ખબર પડતી ગઈ. હરેશભાઈને તો
ઘરની બહાર નીકળવાનું પણ બંધ થઈ ગયું. એમની પાસે કોઈ જવાબ નહોતો. અત્યંત લાડકોરમાં ઉછરેલ દીકરીએ આવું પગલું શા માટે ભર્યું? એ હરેશભાઈ અને વીણાબેનને ના સમજાયું. જ્ઞાતિના અભણ પરિવારો તો એક જ વાત રટી રહ્યા હતા. જુઓ, દીકરીને ખૂબ ભણાવવાના ફાયદા નજર સામે જોઈ લ્યો. આવા પરિવારોને સમજાવવા માટે જ્ઞાતિના આગેવાનો પાસે પણ કોઈ સક્ષમ પ્રત્યુત્તર નહોતો. ટૂંકી વસ્તી ધરાવતી આ જ્ઞાતિ માટે આગેવાનો આ ઘટનાને જમાના પ્રાણે અપવાદરૂપ ગણવાનો પ્રયાસ કરતા હતા. પરંતુ લવ મેરેજ આધુનિક જમાનામાં કંઈ નવું નથી એ વાત છેડવાની કોઈનીએ તાકાત નહોતી. હરેશભાઈએ પ્રિયા સાથેના સંબંધોના તાર કાપી નાખ્યા. પરંતુ સતત વૈરાગ્ય અને હતાશ રહેતા હરેશભાઈ માંડ 1 વર્ષ જીવ્યા. હૃદય રોગનો બીજો હુમલો જીવ લઈને ગયો. જ્ઞાતિએ ખરા અર્થમાં એક સમાજ સુધારક ગુમાવ્યો. 1 વર્ષના વહાણા વાઈ ગયા. એ 1 વર્ષ દરમિયાન પરિવારને સમજાવવાના પ્રિયાએ ભરપૂર પ્રયાસો કર્યા. હરેશભાઈના નિધન વખતે પણ પ્રિયા ના આવી શકી. વીણાબેને તો સ્પષ્ટ સંભળાવી દીધું કે આ ઘરમાં તારો પગ નહીં. સગા બાપને અંત્યેષ્ટિમાં પણ હાજર ના રહી શકનાર પ્રિયા હચમચી ગઈ. એના આંસુ એના સાસુ સસરાએ તો સ્પષ્ટ કહી દીધું કે આવા ગમાર પરિવારમાંથી તમે મુક્ત થયા એ જ સારું છે. પ્રિયાનું એમડી થવાનું સ્વપ્ન રોળાઈ ગયું. પ્રિયાને એક વાતનો ખ્યાલ આવી ગયો કે દિવ્યેશનો પરિવાર પૈસાનો પૂંજારી છે. રવિવાર કે તહેવારોના દિવસોમાં પ્રિયા દિવ્યેશને એના પરિવારને મળવા માટે કહે તો સાસુ સસરા જ જવાબ આપી દે, પ્રિયા, એ બધા લોકો ગામડે રહે છે, અમે જ ખાસ સંજોગોમાં ત્યાં જઈએ છીએ. દિવ્યેશને તો 1 મિનિટે ત્યાં ના ફાવે. ક્યારેક પ્રિયા દાન પુણ્ય કરવાની વાત કરે તો સ્પષ્ટ જવાબ મળી જાય, લોકોને મફતનું ખાવાની આદત પડી ગઈ છે, સૌ કરેલા કર્મ ભોગવતા હોય છે. આ ફિલોસોફી પ્રિયાને ગળે ઉતરતી નહોતી. ક્યારેક રજાના દિવસોમાં દિવ્યેશના મિત્ર વર્તુળની મહેફિલ જામતી ખ્યાતનામ હોટલોમાં ઊંચા મેનૂમાં ખર્ચાળ ભોજન થતા. ટૂંકમાં સંપત્તિની છોળોમાં પ્રિયા જરૂર ભીંજાઈ રહી હતી. પ્રિયા મનોમન મૂંઝાઈ રહી હતી. લવ મેરેજ પહેલાં પ્રિયાએ એનો સમાજ કચડેલો છે એ વિશે વાત કરીને દિવ્યેશને કહ્યું હતું કે લગ્ન પછી આપણે મારા સમાજમાં જાગૃતિ માટેના પ્રયાસો કરીશું. એ વાયદો તો દિવ્યેશે એમ કહીને અભરાઈને ચડાવી દીધો હતો કે તારા પરિવારે જ આપણી સાથેના સંબંધો કાપી નાખ્યા છે, તો હવે કઈ રીતે ત્યાં જવાની વાત કરે છે. પ્રિયાને ભૂતકાળ યાદ આવ્યો. એ કચડાયેલો સમાજ કે જ્યાં માનવતા અને લાગણીઓ ભરપૂર ભરેલ દેખાતા હતા. સમૂહ લગ્નોમાં પ્રિયાની સ્ટેજ પર બેઠક હોય, આગેવાનોના વક્તવ્યોમાં પ્રિયાનો ઉલ્લેખ હોય જ. સમાજની દીકરીઓ માટે પ્રિયા ઉદાહરણરૂપ છે એ વિશે વક્તાઓ પ્રિયાના વખાણ કરતા ધરાય જ નહીં. રવિવારના સમયે સામાજિક ફંક્શનોમાં હરેશભાઈ પ્રિયાને સાથે લઈને જ જાય. શિક્ષિત દીકરીઓ તો દીદી દીદી કહીને પ્રિયા સાથે સેલ્ફી લેવા પડાપડી કરે. દીદી, અમારે ઘેર એક વખત જરૂર આવજો. દીકરીઓ અભ્યાસ માટે માર્ગદર્શન માગે ત્યારે પ્રિયા ઘણી બધી વાતો કરે. સાવ સામાન્ય પરિવારની દીકરીઓ તો લાગણીવશ થઈને પ્રિયાને કહે, દીદી, તમારા વખાણ સાંભળી સાંભળીને અમારા મા બાપો અમને અભ્યાસ માટે પ્રોત્સાહન આપે છે. એટલું કહીને ઘણી દીકરીઓ તો રડી પડે. પ્રિયા MBBSના 3જા વર્ષમાં હતી
ત્યારે રજાના સમયમાં હરેશભાઈ અને સમાજમાં ખૂબ ફેરવતા. સમાજના 2 MD કરી રહેલા દીકરાઓને ઘેર રમેશભાઈ અને હરેશભાઈ પ્રિયાને લઈને 2 વખત ગયા હતા. પ્રિયા પણ હરેશભાઈનો મકસદ સમજી ગઈ હતી. બંને MD કરી રહેલ દીકરાઓના પરિવાર સામાન્ય હતા. એક દીકરાને ઘેર આંગણામાં 4-5 ભેંસો બંધાયેલી હતી. ક્યારેક એવા પરિવારોમાં જવાનું થતું કે એના ઘરના ચાપરા પર પૂરતું ઢાંકણ પણ ના હોય, છતાંય એની મહેમાનગતિ ઘણી જોરદાર હોય. ભૂતકાળ વાગોળતા આંખો ઉભરાઈ ગઈ પ્રિયાની, પરંતુ હવે પસ્તાવો કરવાનો શો અર્થ? કારણ કે પ્રિયાને એની લઘુતા ગ્રંથિ નડી ગઈ હતી. એના મનમાં એક વાત ઘર કરી ગઈ હતી કે આ સમાજમાં મારું સ્ટેટસ શું છે? બસ એના મનમાં તો એ જ ધૂન સવાર થઈ ગઈ કે હું ઉચ્ચ ડિગ્રીધારી ડૉક્ટર બનીને મારાથી પણ ઊંચી ડિગ્રીવાળા ડૉક્ટરને પસંદ કરીશ, જેથી મારા સમાજને હું મોટો સહયોગ આપી શકું. સમાજના બંને MD છોકરાઓ દેખાવે સ્વભાવે સારા હોવા છતાંય એમના ઘરની સામાન્ય સ્થિતિ માત્રથી પ્રિયા સંબંધ માટે રાજી નહોતી. એના સિવાય પણ 2-3 છોકરાઓ એને લાયક ક્યાં નહોતા, પરંતુ આ સમાજ જ આખો અન્ય સમાજો કરતાં સાવ નીચી પાયરીએ છે. એની બીજા સમાજો આગળ કોઈ વેલ્યુએશન નથી, આવું એને સતત લાગ્યા કરતું હતું. અને એટલે જ તો પ્રિયા MBBSના 3જા વર્ષમાં હતી ત્યારે જ વૈભવી જીવન જીવતા દિવ્યેશ તરફ તે આકર્ષાઈ ગઈ. વીણાબેન પણ પ્રિયાના પગલાં વિશે ઘણું મનોમંથન કરતા હતા. આખરે દિલ તો એક માતાનું હતું ને, પરંતુ બીજા પાસા વિશે વિચારતા જ એ લાચાર બની જતા. પ્રિયાને અપનાવીશ તો સમાજમાં એના ઊંડા પ્રત્યાઘાત પડશે, એ નક્કી જ હતું. જે દીકરીએ સગા બાપનો ભોગ લીધો એને જ અપનાવીને. વધારામાં છેલ્લા 1 વર્ષમાં સમાજમાં બનેલ ઘટનાઓ નજર સામે તરવરતી હતી. સમાજની દશેક દીકરીઓ અન્ય સમાજોમાં લવ મેરેજ કરીને ભાગી ગઈ હતી. છેલ્લા વર્ષોમાં સમાજના ખાસ્સા છોકરાઓએ ઉચ્ચ શિક્ષણમાં કાઠું કાઢ્યું હતું, પરંતુ તેમાંથી કોઈ અન્ય સમાજમાંથી પરણીને કે લવ મેરેજ કરીને છોકરી લાવ્યું હોય એવો બનાવ હજુ સુધી બન્યો નહોતો. સમાજમાં આગેવાનો અને સેવકો આ બાબતે ઘણું મનોમંથન કરી રહ્યા હતા. એ બધા કંઈ લવ મેરેજના વિરોધી થોડા હતા. મોટાભાગના આધુનિક જમાનાને સમજનાર પણ હતા. સૌને એક જ ચિંતા સતાવતી રહી હતી કે આવા બનાવો સતત બન્યા કરશે તો સમાજના છોકરાઓનું શું થશે? આર્થિક રીતે સદ્ધર સમાજોના અરસપરસ લગ્નો, પ્રેમ લગ્નો કોઈ અસર કરતા નથી, પરંતુ કચડાયેલા સમાજમાં આ રીતે છોકરીઓનું લવ મેરેજ કરીને એકતરફી પલાયન ગંભીર સમસ્યાઓ પેદા કરશે, એની સૌને ચિંતા હતી. આ વિટંબણામાં જ હરેશભાઈએ જીવ ગુમાવ્યો. આ બધા કારણોથી વીણાબેને પણ આજીવન પ્રિયાને ના અપનાવવાનું નક્કી કરી લીધું હતું. તો પ્રિયા જિંદગીના અરમાનોને દફનાવીને જીવન પસાર કરી રહી હતી. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.